તો સ્ટાન્ડર્ડ 8th માં હતો હું ત્યારે હેમંત સરે મને સજેસ્ટ કર્યું હતું કે યુ શુડ સ્ટાર્ટ ઇંગ્લિશની બુક સ્ટાર્ટઅપ કર તો ઇંગ્લિશ સારું રહેતા હતું તો હું પહેલેથી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં જ હતો બટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં કંઈ ફરક હોતો નથી બેઝિકલી બધું સેમ જ હોય છે એ બી ગુજરાતી ભણાવવા આમ એ ગુજરાતીમાં થાય ખાલી જસ્ટ લખવાનું ઇંગ્લિશમાં હોય એટલો ડિફરન્સ છે બાકી બધું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમમાં ઓલમોસ્ટ સેમ હોય છે કંઈ બહુ ડિફરન્સ હોતો નથી બટ હેમંત સરે સજેસ્ટ કર્યું 8th સ્ટાન્ડર્ડમાં ત્યારે મને નવું લાગ્યું કે આપણે શું જરૂર છે એમ ઇંગ્લિશની એવું આવડે તો છે લખતા બેઝિક વસ્તુ છે ઇંગ્લિશ લખતા આવડે અત્યાર સુધી લખતા ભાઈ 1 to 8 માં તો 9th 10th માં બી લખી લઈશું એવું કંઈ બહુ મેજર ડિફરન્સ નહીં આવે બટ જેમ જેમ ચાલુ કર્યું એટલે બુક સજેસ્ટ કરી હતી રેડી રેગ્યુલર કરીને સ્ટાન્ડર્ડ 8th માં તો ત્યારે 8th ની 9th ની એન્ડ 10th સ્ટાન્ડર્ડની 3 રેડી રેગ્યુલર હેમંત સરે સજેસ્ટ કરી હતી કે આ કર તો ઇંગ્લિશમાં મિસ્ટેક થવાના ચાન્સીસ ઘણા ઓછા થાય છે ગ્રામેટિકલ મિસ્ટેક્સમાં ઘણો તમને ફાયદો થાય અને એ વસ્તુ થયું મેં 8th સ્ટાન્ડર્ડની અંદર અરાઉન્ડ સ્ટાન્ડર્ડ 8th એન્ડ 9th એન્ડ 10th ની હાફ બુક તો રેગ્યુલર પૂરી કરી નાખી સો મને અમારા ક્લાસમાં બી બધા કરતા ઇંગ્લિશમાં ઘણું સારું આવે બધાને ઇંગ્લિશમાં તો બધાને ઇંગ્લિશમાં ના ફાવે લખતા તો મને એ ટાઈમે ઘણું સારું ફાવતું લાઈક એસે બધાના માટે એવું હોય કે એસે બહુ હાર્ડ વસ્તુ છે ઇંગ્લિશમાં લખવું આટલું મોટું 2 પેજ કેમ ના લખવા અનવારી માટે તો 2 પેજ કરતા બી વધારે થઈ જાય તો મને એવું લાગતું હજુ ઓછું લખ્યું છે કેમ કે એટલું ઈઝી થઈ ગયું હતું લખવું ગુજરાતીમાં વિચારીને ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરી શકતા હતા હેમંત સરની પહેલાથી રીત એ રહી છે કે ગુજરાતી તો ઇંગ્લિશ કરાવડાવતા હતા ઇંગ્લિશ તો ગુજરાતી કરાવડાવતા હતા સો મતલબ એકદમ જેવું માઇન્ડમાં એક્યુરેસી આવી જતી કે અચ્છા આ છે તો આવું લખવાનું છે ને એ રીતે જ થશે તો એના કારણે એક ઘણો ફાયદો થયો તેમ 9th માં સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th ની રેગ્યુલર પૂરી કરી મેં તો 9th માં બી હું મતલબ મારું તો ઓલ ડે ટ્યુશન જ રહ્યું છે સ્ટાન્ડર્ડ 8 થી 10th સુધી સવારે આવું બપોરે જમવા જાઉં પાછો આવું પછી સાંજે જમવા જાઉં પછી પાછો સુઈ જાઉં સવાર સ્કૂલ જઈ પાછો અહીંયા આવું એટલે મોસ્ટ ઓફ મારો અડધો દિવસ તો ટ્યુશનમાં જ જતો હતો સો એ પણ અડધો દિવસ ઘણો મતલબ આજે બી એ ફાયદાકારક રહ્યો છે મેં મારી આઈટ્સની એક્ઝામ ક્લિયર કરીને એમાં બી મને ઘણો ફાયદો રહ્યો લોકોને બહુ ટાઈમ લાગી જતો હોય છે આઈટ્સની પ્રિપેરેશન કરવામાં તો મને સ્પીકિંગમાં થોડું સમજાવો હા આઈટ્સ એક ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ પ્રોફિશિયન્સી છે મતલબ અગર તમારે અબ્રોડ જવું હોય હાયર એજ્યુકેશન લેવા માટે તો તમે આઈટ્સ ક્લિયર કરીને જ જઈ શકો છો બીજું છે ઓપ્શન પીટીઈ બી છે ટોફેલ બી છે અથવા તો ડ્યુઓલિંગો ટેસ્ટ બી આવે છે બટ સૌથી વધારે એક્યુરેસીમાં આઈટ્સ જ ચાલે છે તો બેઝિકલી એ આઈટ્સ માં બેન્ડ આવે છે લાઈક 6 બેન્ડ 7 બેન્ડ 8 બેન્ડ 9 બેન્ડ એ રીતે પ્રોફિશિયન્સી ટેસ્ટ હોય છે અલગ બેન્ડ્સ નો તો એ તમે ક્લિયર કરો ને પછી તમે એલિજિબલ થઈ જાઓ ટુ સ્ટડી ઇન અબ્રોડ ગમે તે જગ્યાએ પછી જઈ શકો તમે કેનેડા યુએસ ન્યુઝીલેન્ડ કોઈ બી કન્ટ્રીમાં આઈટ્સ મેન્ડેટરી છે then after IELTS with તમારું સ્ટાન્ડર્ડ ગમે તે રિઝલ્ટ આ જોઈએ તમારે then પાસપોર્ટ જોઈએ બસ આ 3 વસ્તુ જોઈએ છે એપ્લિકેશન કરવા માટે આફ્ટર IELTS બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમાં 4 મોડ્યુલ આવે બેઝિકલી લિસનિંગ આવે રીડિંગ આવે રાઇટિંગ એન્ડ સ્પીકિંગ આવે તો સ્પીકિંગ બેઝિકલી 2 ટાઈપથી અત્યારે થઈ ગયા છે અને થોડુંક સમયમાં એક જ પ્રકારથી લેવામાં આવશે એ છે ઓનલાઈન અત્યારે 2 છે ઓનલાઈન બી છે અને પર્સન ટુ પર્સન બી છે મારા ઓનલાઈન આવ્યું હતું ઓનલાઈન ઘણું સારું રહે છે એઝ કમ્પેર ટુ પર્સન ટુ પર્સન કેમ કે ઓનલાઈનમાં શું તમે શાંતિથી મેમ બોલે કેમ કે અમને બી ખબર છે કે નેટવર્ક એરર થવાના ચાન્સીસ છે તો તમને એકદમ ધીમે ધીમે પૂછે શાંતિથી તમે આન્સર આપી શકો એટલે એ સારું રહે છે એના પછી રાઇટિંગમાં 1 કલાક આપો જેવું તમે 10th અને 12th માં ભણ્યા છો એસે લખવાનું હોય એમ એક પેરેગ્રાફ રાઇટિંગ કરવાનું હોય એ 1 અવરની અંદર તમારે એ કમ્પ્લીટ કરવાનું હોય છે then reading માં you have to read the passage and એમાંથી આન્સર ખોલવાના આવે છે like true false ને બધું આવે છે so મતલબ રીડિંગ થોડું ટફ છે એઝ કમ્પેર ટુ બાકી અધર મોડલ્સ બીજા બધા મોડ્યુલ ઇઝીલી કવર થઈ જાય છે બટ રીડિંગ ઇઝ ટફેસ્ટ કેમ કે એમાં લાગે એટલું ઇઝી નથી હોતું તો ખોરી દેવું બહુ ટફ થાય છે એમાં આન્સર ખોલવા then સૌથી ઇઝીએસ્ટ છે એ લિસનિંગમાં જસ્ટ સાંભળો એક આન્સર ટીક કરો સાંભળો એક આન્સર લખો એ બહુ ઇઝી હોય છે લિસનિંગ બધાને બહુ સારું જતું હોય છે સો આ ચારેની મોડ્યુલ મેં એક્ઝામ આપી દીધી હતી અરાઉન્ડ ડિસેમ્બરમાં સો મેં ડિસેમ્બરમાં આપી then અરાઉન્ડ 23rd ડિસેમ્બર મારું રિઝલ્ટ આવી ગયું હતું સો તેમાં ક્લિયર થઈ ગઈ મારા આઈલ્સ રાઈટ નાઉ મેં એના પછી એપ્લિકેશન કરી બટ હજુ આવ્યું નથી ઓફર સો વેઇટિંગ કરીએ છીએ અને 12th નું રિઝલ્ટ આવે પછી ફરીથી બી કરીશું સો હું હતો ત્યાં લાઈક 9th સ્ટાન્ડર્ડની અંદર મેં 11th અને 12th ની રેડી રેગ્યુલર પૂરી કરી છે એનાથી મને
ગ્રામટિકલ મિસ્ટેક થવાના એરર બહુ ઓછા થઈ ગયા હતા. પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, ટેન્સીસ ને બધું ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું હતું. ધેન આફ્ટર હું 10th માં આવ્યો. 10th ઇઝ લાઈક મતલબ એ હાર્ડેસ્ટ યર હતું 10th સ્ટાન્ડર્ડ મારું, કેમ કે કોરોના બી આવ્યો એ ટાઈમે. એન્ડ હું લાવ્યો હતો વેરન માર્ટિન બુક, જે મતલબ ઓલ ઓવર એશિયાની સૌથી ટફેસ્ટ બુક, મતલબ સૌથી સારી બુક છે ઇંગ્લિશ રીડિંગ માટે. વેરન માર્ટિન તમે ક્લિયર કરો તો પ્રોબેબલી તમારું ઇંગ્લિશ મોસ્ટ ઓફ કવર થઈ જતું હોય છે. એ બુક બધા આઈલ્સ માટે બી રેકમેન્ડ કરતા હોય. હું જ્યાં જતો હતો આઈલ્સ કરવા, અને 3-4 જગ્યાએ મેં ડેમો લીધો, બધી જગ્યાએ વેરેન માર્ટિનનું જ પ્રિપેરેશન કરાવશે. તો મને એ બહુ ઇઝી રહ્યું કે હેમંત સરે મને 10th માં જ કરાવી દીધું હતું, જે લોકો કોલેજ કરીને બી વેરેન માર્ટિન કરતા હતા. સો એ ઘણો ફાયદો થયો. અને 10th ની એક્ઝામ ભલે ના લેવાય, બટ સ્કૂલની એક્ઝામના રીતે મને માર્ક્સ આપ્યા હતા. તો સ્કૂલની એક્ઝામમાં જેને જેવું સ્કોર કર્યું ને એ પ્રમાણે, તો એ રીતે મારા સ્કૂલમાં બી ઘણા સારા સ્કોર આવ્યો હતો. સો 10th માં મારા 93% આવ્યા. એના કારણે સૌથી વધારે રિઝલ્ટ ઇંગ્લિશમાં મારું જ હતું. આઉટ ઓફ 192 હતા. સો આખા ક્લાસમાં સૌથી હાઈએસ્ટ મારું હતું. આગળ બી મેં સરને પૂછ્યું હતું કે લાઈક શું કરવું એમ આફ્ટર 10th, કેમ કે બધાને બહુ પ્રોબ્લેમ એ જ હોય કે 10th પછી શું કરવું. મારી સિસ્ટર ઈશા છે, એ અત્યારે 9th માં છે, નેક્સ્ટ યર 10th માં મારી છે. એના બી અત્યારે આ જ કન્ફ્યુઝન છે કે 10th પછી શું કરવાનું એમ. તો એ મેં સર જોડે પર્સનલ કોચિંગ લઈ થોડું જાણે તો બી કે આવું આવું કરાય તો આવું થાય આગળ. એ પછી મેં સાયન્સ પરસ્યુ કરવાનો ડિસિઝન લીધો છેલ્લે. એટ લાસ્ટ સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રુપ.